યસ મારા બાળકો નમસ્કાર. આપણે વાત ચાલતી હતી શેની? વ્યાપારી બેંકના કાર્યોની. હા, વ્યાપારી બેંકના કાર્યો. એમાં આપણે પહેલાં જોયું હતું, શું જોયું હતું? વ્યાપારી બેંક થાપણો સ્વીકારી. એમાં 3 પ્રકારની થાપણોની વાત કરી. વ્યાપારી બેંકના કાર્યોને આગળ વાત કરવા જઈએ તો ધિરાણની સવલતો. શેની મારા દીકરાઓ? ધિરાણની સવલતો પૂરી પાડવી. આજે બેંક જે છે એ આપણને ઘણા બધા પ્રકારની ધિરાણની સવલતો પૂરી પાડે. જ્યારે દેશની અંદર કે અર્થતંત્રની અંદર ધંધા માટે કે અન્ય કોઈ કારણોસર રોકાણ કરતા હોય, કોઈ વ્યક્તિ હોય, ખેડૂત હોય કે કોઈ પણ વર્ગનો વ્યક્તિ હોય, જ્યારે એને નાણાંની જરૂર પડે ત્યારે બેંક શું કરે? ધિરાણ આપે, ધિરાણ લે, ધિરાણની સવલતો પૂરી પાડે. શેના માટે? અર્થતંત્રની અંદર ધંધા માટે કે અન્ય કારણોસર કોઈ પણ રોકાણ કરતા હોય, વ્યક્તિ હોય, ખેડૂત હોય કે અન્ય વર્ગના લોકોને જ્યારે જ્યારે નાણાંની જરૂર પડે ત્યારે બેંકો પાસે આ લોકો શું કરે? ધિરાણ લેવા માટે જાય. હવે જ્યારે લોન લેવા માટે જાય ત્યારે બેંક વ્યાજ લઈને એમને વિવિધ પ્રકારનું શું કરે? ધિરાણ કરે. એ ધિરાણ જે છે ટૂંકા ગાળાનું, મધ્યમ કે લાંબા ગાળાનું હોઈ શકે. ટૂંકમાં ધિરાણની સવલતો પૂરી પાડવામાં બેંક જે છે એ લોકોની બચતો જે છે એમાંથી મૂડી બનાવે અને જરૂરિયાતમંદ લોકોને, વર્ગને, એકમોને બેંક શું કરે? ધિરાણ આપે. પણ એ ધિરાણ 3 કેટેગરીમાં હોય: ટૂંકા ગાળાનું ધિરાણ, મધ્યમ ગાળાનું ધિરાણ અને લાંબા ગાળાનું ધિરાણ. આ 3 પ્રકારનું. ટૂંકા ગાળાનું ધિરાણ કોને કહેવાય? તો કે સામાન્ય રીતે 1 વર્ષની અંદર. ટૂંકા ગાળાનું ધિરાણ કોને કહેવાય? 1 વર્ષ સુધીનું હોય. મધ્યમ ગાળાનું ધિરાણ 1 થી 5 વર્ષ અને લાંબા ગાળાનું ધિરાણ 5 થી 15 વર્ષ. જો કે આવો કોઈ નિશ્ચિત નિયમ નથી કે કોઈ નિર્ધારિત સમયગાળો છે નહીં. આ તો ખાલી વ્યવહાર સરળ રીતે સચવાય રહે એટલા માટે. ખ્યાલ આવ્યો કે નહીં? એ વ્યવહાર સાચવવા માટે આવો એક સામાન્ય સમયગાળો. બાકી બેંકના રૂલ્સ મુજબ વાત કરવા જઈએ તો આવી કોઈ પણ પ્રકારની સમયગાળો નિશ્ચિત હોતો નથી. વળી ધિરાણનો મુખ્ય હેતુ જે છે ને, આ બેંકની સૌથી અગત્યનું છે કે હેતુ એ સંદર્ભમાં ધિરાણ જે છે એ ખાનગી હેતુ માટે છે, કોઈ ખેતી કે એકમો માટે છે, રાઈટ, કયા માટે હોઈ શકે એના આધારે ધિરાણ આપવામાં આવતું હોય છે. અને એની અંદર વ્યાજનો દર અલગ અલગ હોય છે. આપણે આગળ વાત કરીશું. જ્યારે તમે બેંકમાં ધિરાણ માટે જો ને કે સાહેબ લોનની જરૂર છે તો બેંક મેનેજર પહેલો જ પ્રશ્ન પૂછે. શું પૂછે? શેના માટે લોનની જરૂર છે? શા માટે તમે ધિરાણ લેવા માગો છો? એ આપણો મુખ્ય હેતુ શું છે? જો ઉત્પાદકે હેતુ હોય ને મારા દીકરાઓ, તમે વ્યાજનો દર અલગ હોય. પણ કોઈ મકાન, ગાડી, હા, આવી જે મોજ શોખની વસ્તુ ખરીદવી હોય ને તો એના માટે વ્યાજનો દર અલગ હોય. એમાં વ્યાજનું પ્રમાણ વધારે હોય. અલગ હોય એટલે વ્યાજ વધારે લે. અને ઉત્પાદકી હેતુ હોય, કોઈ ગૃહ ઉદ્યોગ હોય, હસ્ત ઉદ્યોગ, નૂર ઉદ્યોગ, એગ્રીકલ્ચર માટે, કોઈ કૂવો રિચાર્જ કરવો હોય, રાઈટ, તો એના માટે વ્યાજનો દર ઓછો હોય. કારણ કે ઉત્પાદક હેતુ માટે છે. તો જે ધિરાણ જે આપે છે ને બેંક, એના પર જે વ્યાજ વસૂલ કરે છે એ વ્યાજ કઈ રીતે? અલગ અલગ. તમારો હેતુ શું છે એના આધારે. તો વ્યાપારી બેંકમાં કાર્યની વાત કરીએ આપણે, ધિરાણનો હેતુ, રાઈટ. તો સામાન્ય વાત કરી ધિરાણ, એમાં અલગ અલગ પ્રકારનું હોય છે. 3 પ્રકારના ધિરાણ બેંક આપે. એ પછી લઈએ ચૂકવણી અને ઉપાડની સગવડ. ત્રીજો પોઈન્ટ, ચૂકવણી કઈ રીતે કરવી, ઉપાડ કઈ રીતે કરવો. તો આપણને બેંક પાસે એટીએમ છે, રાઈટ, એ તો આપણી પાસે ખ્યાલ છે બધા બાળકોને. તો જ્યારે ગ્રાહકને નાણાંની, બેંકના ગ્રાહકો એટલે થાપણદારો કહેવાય મારા દીકરો, એ થાપણદારોને નાણાંની જરૂર પડે ચૂકવણી કરવા માટે, કોઈને આપવા માટે કે ઉપાડવા માટે, ત્યારે એને અલગ અલગ પ્રકારની બેંક સગવડ આપે. એક તો ચેકબુક આપે, ઉપાડ ચિઠ્ઠી આપી શકે. એના માટે બેંકની અંદર આપણે જવું પડે. ડ્રાફ્ટ, પે ઓર્ડર, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, એટીએમ. એટીએમનું પૂરું નામ તો આવડે, ઓટોમેટિક ટેલર મશીન, ગણતરી કરે જાતે. અને ઈ બેન્કિંગ દ્વારા તમે
આપણા ખાતામાંથી કોઈ પણ વ્યક્તિને તમે ચૂકવણી કરી શકો અને ઉપાડ પણ કરી શકો. તો બેંક જે છે એ પોતાના થાપણદારોને કેટલીક સગવડો સેવાઓ આપે છે, જેને આપણે બેંકના કાર્યો કહીએ છીએ. પહેલું કયું કાર્ય હતું? થાપણો સ્વીકારી. બીજું કાર્ય હતું ધિરાણ. ત્રીજું હતું ચૂકવણી અને ઉપાડની સવલત. ચોથો પોઈન્ટ શાખ સર્જનની પ્રક્રિયા. એક મોસ્ટ આઈએમપી. વિભાગ શેમાં લઈશું મારા દીકરાઓ? ડી ની અંદર. બોર્ડનો ફેવરિટ પ્રશ્ન કયો છે? શાખ સર્જનની પ્રક્રિયા. આપણા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન એવું પૂછે, ટૂંકનો લખો શાખ સર્જનની પ્રક્રિયા. છેલ્લા જે સ્વાધ્યાયના આગળના બે પેજ છે ને મારા દીકરાઓ, એ 2018માં નવા ઉમેરવામાં આવ્યા. એ સમયે એકમાત્ર ટૂંકનોંધ હતી, એક લોતી જેને કહેવાય, એકને એક. એક અને માત્ર એક જ ટૂંકનોંધ. એ કઈ? શાખ સર્જનની પ્રક્રિયા. બહુ ધીમે શાંતિથી ચલાવું છું, રાઈટ. પછી પાછળનો પોઈન્ટ એક નાનો એવો છે, એટલે બેંકના જે મુખ્ય કાર્યો જે છે આપણે આજે પરિપૂર્ણ કરીએ. એક મોસ્ટ આઈએમપી ટૂંકનોંધની વાત કરવા જઈએ, શાખ સર્જનની પ્રક્રિયા. બજારની અંદર નાણાંનો પુરવઠો અને નાણાંની માંગ જળવાઈ રહે એ જોવાની જવાબદારી કોની છે? બેંકની છે. બહુ સાદી ભાષામાં બોલું મારા દીકરાઓ, નાણાંનો પુરવઠો અને નાણાંની માંગ એ બંને જળવાઈ રહે, ઇક્વલ રહે, એ જોવાની જવાબદારી કોની છે? બેંકની છે. અને એના માટે બેંક શું કરે? શાખ સર્જનની કાર્ય કરે. નાણાંની માંગ અને પુરવઠો. જો નાણાંનો પુરવઠો વધી જાય, માંગ ઓછી હોય, ખ્યાલ આવ્યો કે નહીં, તો અસમતુલા ઉત્પન્ન થાય. માંગ વધારે અને પુરવઠો ઓછો હોય તો પણ અસમતુલા, જેને તેજી અને મંદી કહેવાય. તો એવા સમયે નાણાંનો પુરવઠો અને નાણાંની માંગ, એટલે કે માંગ અને પુરવઠો એ બંને સંતુલિત રહે એ જોવાની જવાબદારી કોની છે? બેંકની છે. અને એના માટે બેંક શું કરે? શાખ સર્જનનું કાર્ય કરે. તો શાખ સર્જનથી શું થાય? તો કે પ્રવર્તમાન એટલે હાલના સમયની અંદર નાણાંના જથ્થામાં વધારો થાય, એટલે કે નવા નાણાંનું સર્જન થાય, એટલે કે નાણાંનો પુરવઠો બને. એવું શબ્દ યાદ ન રહે ને, તો નાણાંનો પુરવઠો વધે. આમ તો પુસ્તકનું છે એટલે આપણે બહુ ફેરફાર ના કરાય, પણ તો આપણને જલ્દી યાદ રહે એટલા માટે. ફરીથી, બજારની અંદર નાણાંનો પુરવઠો અને નાણાંની માંગ એ બંને જળવાઈ રહે એ જોવાની જવાબદારી બેંકની છે. અને એના માટે બેંક શાખ સર્જનનું કાર્ય કરે. એનાથી શું થાય? તો કે નવા નાણાંના જથ્થાનું સર્જન થાય, એટલે કે નવું નાણું બને, એટલે કે નાણાંનો પુરવઠો વધે. જો શાખ સર્જનની પ્રવૃત્તિ વધે તો નાણાંનો પુરવઠો વધે, અને જો શાખ સર્જનની પ્રવૃત્તિ ઘટે તો નાણાંનો પુરવઠો ઘટે. સિમ્પલ. પહેલો ફકરો જમણા હાથ ઉપર આવડી ગયો? હેલો. તો આગળ વાત કરવા જઈએ. આમાં કંઈ છે નહીં મારા દીકરા, બહુ જલ્દી યાદ આવી જાય. ના આવડે તો મને કહેજો પાછા. બીજો ફકરો. હવે શાખ સર્જનની પ્રક્રિયા કઈ રીતે થાય? તો જ્યારે કોઈ વ્યક્તિ, જ્યારે કોઈ બેંક પ્રાથમિક થાપણ હોય ને એમાંથી ધિરાણ આપે. પ્રાથમિક થાપણ કોને કહેવાય? તો કે દિવસ દરમિયાન બેંકની અંદર કે એટીએમથી કે ફોનપેથી, લોકોએ મોબાઈલ બેંકથી, સમજી લો કે બેંકની અંદર 5 લાખ રૂપિયા આવ્યા, જમા થયા. શું થયું? જમા થયા. એમાંથી 4 લાખ રૂપિયા લોકો બેંકમાંથી, એટીએમથી, ફોન બેન્કિંગથી ઉપાડ કર્યો. તો બેંક પાસે કેટલા રૂપિયા રહ્યા?
1,00,000 રૂપિયા. તો આ 1,00,000 રૂપિયા શું કહેવાય? પ્રાથમિક થાપણ. છેલ્લે બેંક ક્લોઝ થાય ને દિવસ દરમિયાન, તેની પાસે બેલેન્સ વધે, તો એ જે બેલેન્સ વધે એને પ્રાથમિક થાપણ કહેવાય. અને એમાંથી બેંક શું કરે? જરૂરિયાતમંદ લોકોને ધિરાણ આપે. કારણ કે આપણે આગળ વાત કરી, નાણું પડ્યું રહે તો એની વેલ્યુ ઘટે, પડેલા નાણાંનું મૂલ્ય કંઈ આવતું નથી. એટલે બેંક શું કરે? ધિરાણ, લોન આપે. કોને? અન્ય વ્યક્તિને લોન આપે. હવે જ્યારે વ્યક્તિ લોન લે ને ત્યારે એને ચેક દ્વારા વટાવવામાં આવે, ચેકબુક આપવામાં આવે. બેંક શું કહે? તમારા ખાતામાં પૈસા જમા થઈ ગયા, તમારી લોન પાસ. એ કે આપણને બેગ ભરીને બતાવે નહીં કે લો 5 લાખ રૂપિયાની તમે લોન લીધી હતી ને, આ 5 લાખ રૂપિયા ગણી લો, એવું કહે. એના માટે અલગ ખાતું ખોલે. તો એ વ્યક્તિનું પોતાના નામનું એ બેંકમાં કે બીજી શાખામાં જ્યાંથી એને લોન લીધી છે ત્યાં શું થાય? ખાતું ખુલે અને એના ખાતામાં ચેક જમા થાય અને નવા ખાતામાં એટલા રૂપિયા જમા કરવામાં આવે. લોન લઈએ એટલે આપણું અલગ ખાતું હોય. આમાં ખબર પડી ગઈ? શું કીધું આમાં? બેંક જ્યારે કોઈ વ્યક્તિને ધિરાણની જરૂર હોય તો શેમાંથી આપશે? એની પોતાની પ્રાથમિક થાપણમાંથી એને ધિરાણ આપશે. એટલે ધિરાણ લેનાર વ્યક્તિનું બેંકમાં નવું ખાતું ખુલે, એ બેંકમાં કે અન્ય બીજી બ્રાન્ચમાં કે જ્યાં એને લોન લીધી હોય ત્યાં એનું ખાતું ખુલે અને એને ચેક જમા થાય અને એટલા રૂપિયા બેંક એના ખાતામાં જમા થાય. આને શું કહેવાય? વ્યુત્પન્ન થાપણ. ખરેખર એટલા છે નહીં, એને કહેવાય વ્યુત્પન્ન થાપણ. એમાંથી બેંક શું કરે કે ત્રીજી વ્યક્તિને એમાંથી ધિરાણ આપે. એટલે એનું નવું ખાતું ખુલે, એમાં નવા રકમ જમા થાય, રાઈટ. આમ એક થાપણમાંથી અનેક થાપણો બેંક સર્જન કરે. જેમાં આગળ 100 રૂપિયાની વાત કરી, 500 રૂપિયાની વાત કરી. એક ખાતામાંથી બીજું ખાતું, બીજામાંથી ત્રીજાને ધિરાણ, ત્રીજામાંથી ચોથાને ધિરાણ. આમ એક વ્યક્તિ બીજા વ્યક્તિમાંથી ત્રીજી વ્યક્તિને ધિરાણ કરે. આગળ એક કોષ્ટક છે મારા દીકરાઓ, એ સમજાવીશું ત્યારે ખ્યાલ આવશે. બીજું, જો કોઈ ધિરાણ લેનાર વ્યક્તિ પોતાના ખાતામાંથી જમા થયેલ જે ધિરાણ જે છે એમાં જો નાણાંનો ઉપાડ કરે, સેલ્ફનો ચેક લખે, તો શું થાય? તો નાણાંનો પુરવઠો વધે. ઉપાડ કરે સેલ્ફનો ચેક લખીને. ત્રીજી વસ્તુ કે જે થાપણ મૂકેલી હોય ને એનું પૂરેપૂરું રકમનું બેંક ક્યારેય ધિરાણ કરી શકતી નથી. એના કાયદા મુજબ જે થાપણો મૂકી હોય એનું પૂરેપૂરું બેંક ધિરાણ ના કરી શકે. એના અમુક ટકા રકમનું ધિરાણ થાય, બાકીની રકમમાંથી ધિરાણ કરવામાં આવે, જેને કહેવાય રોકડ અનામતનું પ્રમાણ. મેં જે તમને 1,00,000 રૂપિયા બતાવ્યા તો એ બેંક 1,00,000 રૂપિયાનું ધિરાણ ન કરે. આગળ આવશે રોકડ અનામતનું પ્રમાણ, ત્યારે વાત કરીશું. એમાંનું 1,00,000 રૂપિયા જમા થયા તો 1,00,000 રૂપિયા ના આપે, એના અમુક ટકા રકમ જે છે એ બેંક શું કરે? ધિરાણ કરે. અમુક ટકા એટલા માટે કે હાલ અત્યારે રોકડ અનામતનું પ્રમાણ બેંકમાં રિઝર્વ બેંકના નિયમ મુજબ 20% ચાલે છે. 1,00,000 રૂપિયા બેંક પાસે પડ્યા રહ્યા તો એના 20% આરબીઆઈને આપવા જવું પડે, આરબીઆઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને આપવા જવું પડે, જેથી કરીને જ્યારે કોઈ બેંક ફડચામાં જાય, કંઈ તકલીફ પડે, આકસ્મિક સંજોગોમાં નાણાંની જરૂર પડે તે આમને પાછા મળે એટલા માટે. તો બેંક 20% મુજબ એ બેંકે કેટલા આપવા જવું પડે? 20,000. તો વ્યાપારી બેંક પાસે કેટલા રહ્યા? 80,000. તો 80,000નું જે ધિરાણ કરી શકે, એનાથી વધારે નહીં. કારણ કે જે પ્રાથમિક થાપણ હોય ને કાયદા મુજબ એ અમુક ટકા અનામત રાખીને બાકીની રકમનું ધિરાણ કરવામાં આવે, જેને કહેવાય રોકડ અનામતનું પ્રમાણ. એ પૂરેપૂરી રકમનું ધિરાણ કરી શકે નહીં. આગળ એક સૂત્ર સાથે કોષ્ટક. ધારો કે પ્રાથમિક થાપણ ચોપડી મુજબ લઈ 1,000 રૂપિયા છે, મેં 1,00,000 લખ્યા હતા, 1,000 રૂપિયા એ રોકડ અનામત કહેવાય. હવે એના રિઝર્વ બેંકના નિયમ મુજબ 20%, તો બેંકો 1,000 1/20%, તો
બેંક પાસે કેટલા રૂપિયા રહે? 1000 જે થાપણ હતી એમાંથી 1000ની થાપણમાંથી પ્રાથમિક થાપણ કેટલી બનાવશે? 5000. કઈ રીતે બનાવશે? આ પ્રાથમિક થાપણોમાંથી બેંક નવા નાણાંનું સર્જન કઈ રીતે કરી શકશે કે જેથી 1000 રૂપિયામાંથી કેટલા રૂપિયા બને? 5000. અને શાક સર્જનનું કેટલું થાય? 4000 રૂપિયા બની શકે. કઈ રીતે? તો એનું કોષ્ટક સમજાવું, તમને જલ્દી ગળે ઉતરશે. આગળ જે ઉદાહરણ હતું એ જ તે. બેંક પાસે કેટલા રૂપિયા હતા? 1000. એ શું હતું? થાપણો. રિઝર્વ બેંકના નિયમ મુજબ રોકડ અનામત કેટલા ટકા રાખવાની? 20%. તો 1000ના 20% એટલે કેટલા રૂપિયા થાય મારા બાળકો? 200 રૂપિયા. કોને આપવાના? બેંક આરબીઆઈને આપવા જાય. તો બેંક પાસે કેટલા વધ્યા? 800 રૂપિયા. બેંક પાસે કેટલા રહ્યા? 800 રૂપિયા. આપણે કેટલા જમા કર્યા? 1000 રૂપિયા. બેંક આપણને વ્યાજ કેટલા રૂપિયા ઉપર આપશે? 1000 રૂપિયા ઉપર. બેંક આપણને વ્યાજ આપશે 1000 રૂપિયા પર, પણ ખરેખર બેંકને કેટલા રૂપિયા વાપરવા મળ્યા? 800 રૂપિયા. તે 200 તો રિઝર્વ બેંક લઈ ગઈ. તો બેંકને નુકસાન થાય જો 800 રૂપિયા પડી રહે તો, કારણ કે વ્યાજ આપણને 1000 ઉપર આપશે અને બેંકને વાપરવા મળે 800 રૂપિયા. એટલે બેંક શું કરે? આ નાણું મૂકી નહીં રાખે, એ કોઈ બીજી વ્યક્તિને એ 800 રૂપિયાનું શું કરશે? ધિરાણ કરશે મારા બાળકો. લોન આપશે 800 રૂપિયાની. તો બીજી વ્યક્તિના ખાતામાં એ 800 રૂપિયા જમા થયા. તો આરબીઆઈ મુજબ નવું ખાતું ખોલે તો આરબીઆઈ મુજબ 800 રૂપિયાના 20%, 8 દૂને 16, 160 રૂપિયા આરબીઆઈમાં જમા થશે રોકડ અનામતના પ્રમાણ મુજબ. તો બેંક પાસે કેટલા રૂપિયા રહ્યા? 640. ઓલાને કેટલા રૂપિયા જમા થયાના ખાતામાં? 800. અહીંયા કેટલા બેંક પાસે વાપરવા મળ્યા? 640. એટલે બેંક શું કરશે કે એ રૂપિયા મૂકી નહીં રાખે, એ 640 રૂપિયા ત્રીજી વ્યક્તિ સી વ્યક્તિને ધિરાણ આપશે અને એના 20% એટલે 4 દુ 8 અને 6 દુને 12, 128 રૂપિયા રોકડ અનામત મુજબ અલગ રાખશે. તો બેંક પાસે કેટલા વધ્યા? 552. વ્યાજ કેટલું આપવાનું? 640 ઉપર. બેંકને કેટલા વાપરવા મળ્યા? 512 રૂપિયા. તો બેંકને નુકસાન જાય. એટલે એ બેંક 512 રૂપિયા કોને આપશે? ચોથી વ્યક્તિને આપશે. આમ તમે એન્ડમાં જુઓ તો શાક સર્જનની પ્રક્રિયા દ્વારા બેંક પાસે કેટલા રૂપિયા જમા થાય? 5000. એમાં રોકડ અનામત કેટલું થઈ ગયું? 1000. જે આપણી મૂડી હતી, આપણી શું હતી? બેંકની મૂડી. એ મૂડી આપણે રોકડ અનામતમાં ચૂકવી અને શાક સર્જન કેટલાનું થયું? 4000 રૂપિયા અતિરિક્ત વધારાની મૂડીનું સર્જન થયું. એકમાંથી અનેક થાપણોનું સર્જન કર્યું. આ પ્રક્રિયાને કહેવાય રોકડ અનામતનું પ્રમાણ. અને શું કહીશું મારા બાળકો? રોકડ અનામતનું પ્રમાણ. ખ્યાલ આવ્યો? હેલો, હજી એક પોઈન્ટ છે પછી સમજાવું. શાક સર્જનની પ્રક્રિયા પ્રાથમિક થાપણ 1/, રોકડ અનામતનું પ્રમાણ. ખ્યાલ આવ્યો? આ એનું સૂત્ર છે જે આપણે આગળ વાત કરીએ. હજી એક, જો ગ્રાહક પોતાના ચાલુ ખાતામાંથી જે રકમ જમા હોય એના કરતાં વધુ ઉપાડ કરે, જેને આપણે કહીશું ઓવરડ્રાફ્ટ, એને બીજું નામ છે અતિરિક્ત ઉપાડ, રાઈટ? અતિરિક્ત ઉપાડ કહેવાય. તો પણ આ ઉપાડથી નવા નાણાંનું સર્જન થાય એને પણ કહેવાય શાક સર્જનની પ્રક્રિયા. એને પણ શાક સર્જન કહેવાય. સમજી લો કે કોઈ વ્યાપારીનું ખાતામાં 50,000 રૂપિયાનું બેલેન્સ છે. ચાલુ ખાતું હોય ને વ્યાપારી ખાતું, અને બધાને ચેક આપી આપીને ફાડીને મોકલી દીધા. કોઈના 10 દિવસનો ફેર આપ્યો, કોઈને 15 દિવસનો, કોઈને 5 દિવસનો, અને અચાનક કોઈ એક ચેક એના ખાતામાં આવે 70,000નો. એટલે બેંક શું કરે? એ વ્યાપારીને ફોન કરે કે ભાઈ ખાતામાં 70,000નો ચેક આવ્યો છે, બેલેન્સ 50,000 છે, બોલો શું કરું? જો આ ચેક રિટર્ન થાય તો વ્યાપારીની જે ક્રેડિટ છે ને, શાખ, એ બગડે, ખરાબ થાય. કે પહેલાં વ્યાપારીનો ચેક પાછો ગયો હતો
એટલે બીજા કોઈ બાકીમાં ઉધારીમાં માલ ના આપે, એની ક્રેડિટ ખરાબ થાય. અને બેંક પોતાના થાપણદારોનો વ્યવહાર સાચવે, કેમ કે બેંક એને ઓળખે છે કે આ રોજ કેટલા રૂપિયા જમા કરાવે છે, એનો બિઝનેસ કેવો છે. એટલે બેંક શું કરે, એને ફોન કરે કે ભાઈ ખાતામાં 70,000 આવ્યા છે. તો આ વ્યાપારી શું કરશે, ચલો એક કામ કરો, પાસ કરી દો, હું વ્યવસ્થા કરાવું છું. અને જેટલા દિવસ પછી આ વ્યાપારી બેંકને કેટલા આપશે, 20,000 ચૂકવવા પડશે ને. 50,000નું બેલેન્સ હતું, 20,000 ચૂકવવા પડે, કારણ કે એને વધારાના આપ્યા. ખ્યાલ? તો જેટલા દિવસ એ વ્યાપારી વાપરે એટલા દિવસનું વ્યાજ આપવું પડે. એને કહેવાય અતિરેક ઉપાડની સગવડ. વ્યાપારીના ખાતામાં બેલેન્સ હોય એના કરતાં વધુ રકમ ઉપાડવાની છૂટ આપવામાં આવે, એને કહેવાય અતિરેક ઉપાડ. વધુ છૂટ આપે, પેલો બોક્સમાંથી જેટલા જોઈએ એટલા લઈ જાઓ, અને જેટલા દિવસ માટે તમે રૂપિયા વાપરો એટલા દિવસનું વ્યાજ બેંક વસૂલ કરે. શા માટે કરે એ હું આગળ સમજાવું છું. પણ એની પહેલાં આ જે મોસ્ટ આઈમ્પી ટુકડો છે એ તમને આવડી ગઈ? તો ફરીથી રિવિઝન. પહેલાં તો ટુકડો હતી શાક સર્જનની પ્રક્રિયા. પહેલાં એ સમજીએ કોણ કરે. કોણ કરે તો કે બેંક કરે. શાક સર્જનની પ્રક્રિયા કોણ કરે, બેંક કરે. તો બીજો સવાલ એ ઉત્પન્ન થાય, કેવી રીતે? બીજો સવાલ, કેવી રીતે? તો કે બેંકનો મુખ્ય ધ્યેય શું છે કે બજારની અંદર, અર્થતંત્રની અંદર નાણાંનો પુરવઠો અને નાણાંની માંગ એ બંને જળવાઈ રહે એ જોવાની જવાબદારી બેંકની છે. અને એના માટે બેંક શાક સર્જનની પ્રવૃત્તિ કરે. એનાથી શું થાય તો કે નવા નાણાંનું સર્જન થાય. નવા નાણાંનું સર્જન થાય એટલે કે નાણાંનો પુરવઠો વધે, એને વ્યુત્પન્ન થાપણ પણ કહી શકાય. હવે નવા નાણાંનું સર્જન થતું જોવા મળે. જો શાક સર્જનની પ્રક્રિયા વધારે થાય તો નાણાંનો પુરવઠો વધે, જો શાક સર્જનની પ્રક્રિયા ઓછી થાય તો નાણાંનો પુરવઠો ઘટે. આ પહેલો ફકરો હતો. ખ્યાલ આવી ગયો? બીજા ફકરામાં શું કીધું મારા દીકરાઓ, કે જે કોષ્ટકની વાત કરી ને મારા દીકરાઓ, આની વાત કરી કે જ્યારે વ્યુત્પન્ન થાપણ 1000માંથી 5000 કઈ રીતે બને. વ્યુત્પન્ન થાપણ બેંકની પરિભાષામાં, અર્થશાસ્ત્રની પરિભાષામાં એને વ્યુત્પન્ન થાપણ કહેવાય. કઈ રીતે બને તો કે કોઈ વ્યક્તિએ ધિરાણ લીધું. હવે બેંક ધિરાણ કઈ રીતે આપશે કે એની જે પ્રાથમિક થાપણ હોય ને એમાંથી બેંક ધિરાણ કરે. તો પ્રાથમિક થાપણમાંથી બેંક ધિરાણ કરે તો વ્યક્તિ જે લોન લે છે એ બેંકમાં કે અન્ય જે બેંક છે, શાખા જે છે ત્યાં એનું ખાતું ખોલે અને એના ખાતામાં બેંક શું કરે, 1000 રૂપિયા જમા કરે. હવે એના 20% આરબીઆઈને આપવા જવું પડે એટલે 200 રૂપિયા. બેંક પાસે 800 રૂપિયા છે તો બેંક શું કરે, એ રૂપિયા મૂકી ના રાખે, એ બીજી વ્યક્તિને ધિરાણ કરે. આની પ્રક્રિયા આપણે વાત કરી. એ બીજી વ્યક્તિ ત્રીજી વ્યક્તિને બેંક ધિરાણ કરે. આમ કરતાં કરતાં 1000 રૂપિયામાંથી બેંક પાસે 5000 રૂપિયા બને. અને આરબીઆઈને આપણે કેટલા આપવા જોઈએ, 1000. જે 1000 રૂપિયા આપણી પાસે ટોટલ મૂડી હતી, પણ શાક સર્જનની પ્રક્રિયા એવી કરી કે એમાંથી આપણે 1000 રૂપિયા આરબીઆઈમાં જમા થયા તો શાક સર્જન કેટલું થયું, 4000નું. આને કહેવાય વ્યુત્પન્ન થાપણ. હકીકતમાં હોય નહીં પણ એનાથી નાણાંનો પુરવઠો વધતો જાય. બીજી 2 વસ્તુ યાદ રાખવાની વાત કરી હતી આની આગળની અલગ ટુકડોન માટે. 2 વસ્તુ. એક તો રોકડ અનામત, એનું પ્રમાણ બેંક રાખે, રાઈટ. અને એની આગળ હજી વાત કરવા જઈએ કે જ્યારે બેંકની અંદર ખાતેદાર પોતાના ખાતામાંથી એક તો નાણાંનો ઉપાડ કરે, સેલ્ફનો ચેક લખે,
તો પણ નાણાંનો પુરવઠો વધી જાય. અને બીજું કોષ્ટકની નીચે વાત કરી હતી, યાદ રાખવા માટે મારા દીકરો, કોષ્ટકની નીચે શું કીધું હતું? અતિરેક ઉપાડ, તો પણ નાણાંનો પુરવઠો વધે. અને શાકસજીની પ્રક્રિયા શેમાંથી થાય? એની પ્રાથમિક થાપણમાંથી. એ 20% અલગ રાખીને બેંકે કામગીરી કરવી પડે. ખ્યાલ આવી ગયો? હેલો હેલો. આની અંદર આપણે વાત કરી વધુ ઉપાડ કરાવવાની છૂટ આપવામાં આવે અને અતિરિક્ત ઉપાડ કહેવાય. અને જેટલા દિવસ માટે વ્યાપારી એ નાણું વાપરે એટલા દિવસનું એને શું ચૂકવવું પડે? વ્યાજ ચૂકવવું પડે. બેંક મફત રૂપિયા ના આપે. શા માટે ના આપે એની વાત કરવા જઈએ તો આમાં સમજી શકાય આંતર બેન્કિંગ વ્યવહાર. આંતર બેન્કિંગ વ્યવહાર એટલે શું? આંતર એટલે અંદર, આંતરિક બેન્કિંગ, એક બેંક બીજી બેંકને. તો એની વ્યાખ્યા શું થાય? એક બેંક બીજી બેંકને ટૂંકા કે લાંબા ગાળા માટે ધિરાણ પૂરું પાડે તો એને કહેવાય બેંક રેટ. ટૂંકા ગાળાનું ધિરાણ એક બેંક બીજી બેંકને કોના દ્વારા આપે? મધ્યસ્થ બેંક દ્વારા આપવામાં આવે તો એને કહેવાય કોલ મની. એને શું કહેવાય? કોલ મની. એક બેંક બીજી બેંકને મધ્યસ્થ બેંક દ્વારા ધિરાણ આપવામાં આવે તો એને કોલ મની કહેવાય. બેંક ખુલ્લી સવારે 10 વાગ્યા અને સવા 10 સાડા 10 કોઈ 5 લાખનો ચેક લઈને આવ્યો તો બેંક એવું કે હજી ધંધો થયો નથી, દુકાન ખોલીને તમે હાલી આવો છો પૈસા ઉપાડવા, શરમ જેવું છે કે નહીં? એવું બેંક કહી શકે? ના કે. એના ખાતામાં બેલેન્સ છે. તો સવારમાં બેંક પાસે આવા પૈસા ના હોય એટલે એ બેંક શું કરે? બીજી બેંકને ફોન કરે કે ભાઈ 5 પડ્યા છે? તો હા, તો ઉછીને આપો. 12-1 વાગે રિટર્ન. 12-1 વાગે રિટર્ન. કારણ કે એને ખાતેદાર આવ્યો છે, થાપણદાર આવ્યો છે પૈસા લેવા અને બેંક ના પાડી શકે. એટલે બેંક તમે ચા પાણી પીવો, હમણાં વ્યવસ્થા કરી દઈએ. અને એના માણસને બીજી બેંકમાં મોકલશે અને ત્યાંથી એક કેશ લઈને આવશે. ખ્યાલ આવે? એને કહેવાય કોલ મની. અને એ કોલ મની ઉપર જે વ્યાજનો દર લેવામાં આવે એને કહેવાય કોલ મની રેટ. આ સેક્શન બીની અંદર પૂછે 1-2 વાક્યમાં. તમે જો એક બેંક બીજી બેંકને જ્યારે ધિરાણ આપે ને તો પણ 1 દિવસ માટે, 2 કલાક માટે, બપોર માટે એને વ્યાજ આપવું પડે. અંદર બેંક જે છે, એકબીજા વિશ્વાસુ બેંક જે છે એ બેંક પણ નાણું લે તો એને વ્યાજ આપવું પડે. તો શું આપણને મફત આપે? વધારે ઉપાડ કરવાની છૂટ? વ્યાજ જ ન લે, 100% વ્યાજ લે. અતિરિક્ત ઉપાડ જેટલો સમય વાપરો એટલા દિવસનું બેંક વ્યાજ લે. આમાં બેંક તો તરત 12-1 વાગે લોકો જમા કરે પૈસા એટલે રિટર્ન કરી દે, પણ છતાં એને વ્યાજ આપવું પડે. તો અહીંયા 2 પ્રશ્નો થયા. વિભાગ બીની અંદર બોક્સ દોરી દેજો. એવું પૂછે કોલ મની એટલે શું? તો એક બેંક બીજી બેંકને, આ ખાસ શબ્દ લખવાનો, મધ્યસ્થ બેંક દ્વારા ચૂકવણી કરવામાં આવે, નાણું આપવામાં આવે તો એને કોલ મની કહેવાય. અને એક કોલ મની ઉપર જે વ્યાજના દરે ધિરાણ કરવામાં આવે એને કોલ મની રેટ કહેવાય. કોલ મની અને કોલ મની રેટ બંને અલગ છે. કોલ મની એટલે એક બેંક બીજી બેંકને કોના વચ્ચે રાખવાની? મધ્યસ્થ બેંકને. એટલે પેલી બેંક છટકી ના જાય તો એને કહેવાય કોલ મની. અને એના પર જે દર લેવામાં આવે એને કહેવાય કોલ મની રેટ. ખ્યાલ આવી ગયો? બી સેક્શનમાં પૂછે. એકવાર બોર્ડમાં પૂછાયો હતો અને ઘણા બધાને ખ્યાલ હતો નહીં, પણ રહી ગયું લખવાનું. તો અહીંયા આપણે એક સામાન્ય વાત કરી મારા દીકરાઓ, વ્યાપારી બેંકના કાર્યો સ્પીડમાં લઈ લઈએ. એક તો થાપણો શીખવાડી. એમાં 3 પ્રકારની થાપણો હતી: ચાલુ, બચત, મુદ્દતી, વચ્ચે તો રિકરિંગ. એ પછી ધિરાણ, એ પછી આપણે નાણું ઉપાડને ચૂકવણી, શાકસજની પ્રક્રિયાની વાત કરી અને 5મો પોઈન્ટની વાત કરી આંતર બેન્કિંગ વ્યવહાર. એક બેંક બીજી બેંક સાથે જે વ્યવહાર કરે એને કહેવાય આંતર બેન્કિંગ વ્યવહાર. તો આઈ હોપ્સ કે આ 3 માર્કની એક મોસ્ટ IMP ટૂંક નોંધ
તમને આવડી ગઈ હશે, છતાંય ના આવડે તો ખાસ જાણ કરજો, આપણે સમજાવીશું સારી રીતે. વિશ યુ ઓલ ધ બેસ્ટ. અહીં સુધી રાખીએ. બીજા જે કાર્યો જે છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર લઈએ, વ્યાપારી બેંકના અન્ય કાર્યોની અંદર.